હેલો, નમસ્કાર ગાઈઝ. અમારા નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે જઈ રહ્યા છીએ મહીસાગર જિલ્લાની અંદર કાનપુર તાલુકામાં આવેલા લવાણા ખાતે કલેશ્વરી. તો કલેશ્વરી વિશે જિગ્નેશભાઈ તમે કંઈ જાણો છો? કમલેશભાઈ, હવે કલેશ્વરી વિશે આપણે એટલું બધું તો જાણતા નથી. આજે આપણે જઈએ એટલે એના વિશે જાણી લઈશું. થોડું એટલું બધું અમે ઘણી ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટ્યુબ વિડીયોમાં એમના વિશે ઘણું જોયું છે. તો આજે આપણું મન થઈ ગયું હતું કે કલેશ્વરી ધામે કમલેશભાઈને અમે બે જઈ આવીએ અને ત્યાં સુંદર કલેશ્વરી માતાજીનું મંદિર છે, ત્યાં દર્શન કરતા આવીએ. તમે શું જાણો છો કમલેશભાઈ? જિગ્નેશભાઈ, કલેશ્વરી ખાતે જે અલગ અલગ જગ્યા છે એ તમને હું બતાવું આજે. ત્યાં ભીમની જે હિડીંબા જોડે લગ્ન થયા હતા એ જગ્યાએ ચોરી તરીકે પણ જે ત્યાં છે. પછી અર્જુનની ચોરી છે ત્યાં, એક શિવજીનું મંદિર છે અને એક પાણીનો મોટો કુંડ પણ છે ત્યાં. અને તે ખાસ એની રચના જોવા લાયક છે, અંદર પાણી સ્ટોર કરવાની, કારણ કે અંદર એક વિશિષ્ટ રચના આપણે ત્યાં જઈને તમને બતાવીશું. તો ચલો આપણે વિડીયોની અંદર આગળ વધીએ. પહોંચી ગયા છીએ કુંભરવાડી. કુંભરવાડીથી જઈશું આપણે સીધા લીંબડિયા. લીંબડિયાથી જઈશું આપણે બાબલિયા ચોકડી. હાલ આપણે લીંબડિયા ચોકડીથી બાબલિયા ચોકડી સાઈડ નીકળી ગયા છીએ. આપણે આવી ગયા છીએ વડાગામ ચોકડી. કોણ કોણ વડાગામ ચોકડી આજુબાજુના વિસ્તારથી વિડીયો જોવે છે કમેન્ટ કરજો વિડીયોની અંદર. આ છે અત્યારના રોડ સાઈડનો નજારો, તમે જોઈ શકો છો. ફાઇનલી ગાઈઝ, આપણે આવી ગયા છીએ બાબલિયા ચોકડી. અહીંયાથી આપણે લુણાવાડા સાઈડથી આવીએ છીએ એટલે આપણે અહીંયાથી જમણી બાજુ વળવું પડશે. માલપુરથી આવો છો તો તમારે ડાબી બાજુ પડશે. બાબલિયા ચોકડીથી સહેજ અડધો કિલોમીટર જ તમને લવાણા ગામ મળશે. અહીંયા ચોકડી પર થોડું ધ્યાન રાખવું. બદલે પેલ બાજુ જા દે, રોંગ સાઈડ લઈ લીધી છે થોડી. આમ ખડું બાદ છે. ગાઈસ, આપણે આવી ગયા છે લવાણા. અહીંયાથી જમણી બાજુ સામે જે તમે ગેટ જોઈ રહ્યા છો એ છે કલેશ્વરી ગેટ. પાર્કિંગની વ્યવસ્થા છે અને પાર્કિંગ થોડું પેડ છે, તો નેટવર્કની થોડી સમસ્યા રહેતી હોવાથી છૂટા પૈસા લઈને આવવું જોડે, જેથી કરીને ચેન્જમાં કોઈ મુશ્કેલી ના પડે. ચલો આપણે ગાડી પાર્કિંગ કરી દઈએ. આપણે પહોંચી ગયા છીએ. આ છે પાર્કિંગ. પાર્કિંગની થોડી વ્યવસ્થા અદ્યતન કરી દેવામાં આવી છે, વધારી દેવામાં આવી છે અને 20 રૂપિયા ચાર્જિંગ ફીસ છે. સવારે 8 થી સાંજે 6 સુધી. ફાઇનલી ગાઈઝ, આપણે પહોંચી ગયા છીએ કલેશ્વરી ખાતે અને ચલો આગળની જર્ની તમને એક્સપ્લોર કરાવીએ. તો દોસ્તો, અહીંયા બે વાવ આવેલી છે. આ વાવને સાસુની વાવ તરીકે ઓળખે છે અને સામે છે તેને વહુની વાવ તરીકે ઓળખે છે. પણ આ વાવને લઈને નામના કોઈ ખાસ પુરાવા નથી, જેથી કરીને લોકોએ સાસુ વાવનું નામ આપી દીધેલું છે. અને આ વાવ છે બહુ જૂની છે અને એના પછી પેલી વાવ બનાવેલી છે. એટલે આની અંદર તમે એક સુતા વિષ્ણુ ભગવાનનું પણ અર્ધ તૂટેલી હાલતમાં મૂર્તિ છે તે જોઈ શકો છો. અને થોડું ખંડેર થવા લાગ્યું છે બધે ધીમે ધીમે.
આપણે આ વારસાનું જતન કરવું જોઈએ, જેથી આપણી આવનારી પેઢી પણ તેનું મૂલ્ય સમજી શકે. અને અત્યારે વાવની અંદર પાણી ખાસ છે નહીં, સેજ તળિયે થોડું થોડું છે. ચલો આપણે નીચે જઈને પણ તમે બતાવીએ. મિત્રો, એ વખતે પથ્થર લોક કરવા માટેની સિસ્ટમ તમને બતાવું. જોઈ શકો છો તમે અહીંયા કાપી અને થોડો શેપ બનાવવાનો છે, અને પછી અંદર ગમે તે લોખંડ અથવા તો અન્ય કોઈ વસ્તુ કરીને ફિટ કરવાની, જેથી આ પથ્થર છટકે નહીં. આ બાજુ શિવજીની, ગણપતિ દાદાની એ બધી મૂર્તિ છે, તમે જોઈ શકો છો. અંદર એકદમ મસ્ત ઠંડક છે. તો જિગ્નેશભાઈ, હું 5મા ધોરણમાં ભણતો હતો ત્યારે મને સ્કૂલમાંથી પિકનિકમાં લઈને આવ્યા હતા. અમે ત્યાં બેસીને પૂરી શાક ને એવું બધું ખાધું હતું, એ મને યાદ છે. એ વખતે કોઈક અહીંયાનો લોકલ વ્યક્તિ હતો, એણે અમને જણાવ્યું હતું કે અહીં આ જગ્યા પર ભીમે મગર માર્યો હતો. હવે સાચી વાત છે ખોટી વાત એવી આપણને ખબર નથી. ગપ્પાની વાત નહીં, પણ આ તો એ વખતની મેં સાંભળેલી વાત કહું છું તમને. મહીસાગરની પુણ્ય ધરા પર ઇતિહાસનો પડઘો ગાજે. સોલંકી યુગની કલા કોતરણી કલેશ્વરી માં આજે વરાજે. ઓ કલેશ્વરી ધામ રૂડો મહીસાગરનો તાજ. અહીંયા તમે જોઈ શકો છો બધા અલગ અલગ અવતારની મૂર્તિઓ પણ બનાવેલી છે, અને એને એક સિક્વન્સની અંદર ગોળ ગોઠવેલી છે. તમે જોઈ શકો છો અલગ અલગ બધી મૂર્તિઓ ગોઠવી છે. એ પહોંચી તો ગયા, પણ એના ઇતિહાસ વિશે તમને થોડી માહિતી આપી દઉં. તો આ જે કલેશ્વરી છે એને કલેશ્વરી કેમ કહેવાય છે? જનરલી અહીંયા માતાજીનું નામ છે કલેશ્વરી માતાજી, પણ એમનું નામ પડ્યું છે, એમને એટલા બધા છોકરા હતા કે એટલે કળહી, એમ દેશી ભાષાના શબ્દ પરથી કળહેરી માતા, અને ઘણા લોકો એને કળહેરી નાળ પણ કહે છે અહીંયા વિસ્તારને. એમને એટલા બધા છોકરા હતા, છતાં બી એમની બેને એક છોકરું એમની જોડેથી માગ્યું, તો બી એમને એક છોકરું આપ્યું નહીં. પણ એ છોકરાના બદલામાં એમની બેનને એક પાણીનો એક પ્રવાહ આપ્યો, કે જે અવિરત ઉનાળામાં પણ 24 કલાક ચાલુ જ રહેતો હોય છે. જે છે અહીંયાથી થોડે દૂર છે, એ નેક્સ્ટ ટાઈમ આપણે જશું તો એ પણ તમને બતાવીશું. અને એ જગ્યા પર 24 કલાક પાણી ચાલુ જ, ઝરણું ચાલુ જ રહેશે. અને મેં તમને જે વાત કરી હતી પાણીના કુંડ વિશે, તો આ તમે પાણીનો કુંડ તમે જોઈ શકો છો. એ સ્નાન કુંડ છે, અને કુંડની અંદર પાણી થોડું એકદમ ચોખ્ખું આવે ને તેની માટે અહીંયા એક ગળણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જે ગળણી છે તે આગળ છે, તમે જોઈ શકો છો. એટલે ત્યાં પાણી એકદમ ગળાય અને મોટા પથ્થરો અને કચરો આવે નહીં, તે માટે સૌપ્રથમ અહીંયા પાણીનું શુદ્ધિકરણ થાય. કચરો હોય તો તળિયે બેસી જાય, અને એ પાણી થોડું ઉપર લેવલ આવે ત્યારે એ ઉપર નીચે જે પાણીનો પ્રવાહ માટેના મૂકેલા છે ત્યાંથી છિદ્રો દ્વારા ડાયરેક્ટ કુંડની અંદર ટ્રાન્સફર થાય. જેટલી કચરો છે અહીંયા રહી જાય. એટલે તમે જોઈ શકો છો કે એ સમયે પણ પાણી થોડું શુદ્ધિકરણ માટે કેવા કેવા ઉપાયો કરવામાં આવતા હતા. તો મિત્રો, ત્યાં જે ગળણીની અંદરથી પાણી ગળાઈ અને અહીંયા આવે, અને અહીંયાથી પાછું કુંડની અંદર જાય છે. પાંડવો પણ આ કુંડની અંદર સ્નાન કરતા હતા એવી લોકવાયકા છે. ચલો હવે ઉપર જઈએ આપણે. કેમેરામેન થાકી ગયા છે, હવે એમણે આગળનું સોપાન મને આપ્યું છે. મિત્રો, અહીંયા સીડીઓ ઓછી છે, પણ ઉપર ચડવું બહુ અઘરું કામકાજ છે.
આપણે તો ચાલી લેશે એટલું બધું. ચલો થોડી વારમાં હવે આપણે આગળ વધીએ મિત્રો. કમલેશભાઈ, બોલો બોલો જિગ્નેશભાઈ. હવે આપણે હરતા ઉપર જવાનું છે. તો સીડીઓ તો ખબર નહીં કેટલી છે. હવે આપણે સાઈડમાંથી ચાલશું. કમલેશભાઈ, સુંદર નજારો તમે જોઈ શકો છો. કેટલું 1-2 વરસાદ પડે ને તો હજુ મસ્ત નજારો થઈ જશે કમલેશભાઈ. હા, એ તો છે જિગ્નેશભાઈ. ચલો આગળ આવે. કમલેશભાઈ, બોલો બોલો જિગ્નેશભાઈ. આ બહુ જૂની ઓફિસ લાગે છે. શેની ઓફિસ છે? આ લાગે પાંડવોનું વહીવટ રૂમ હશે, કે કોણે કેટલું કામ કર્યું છે, કોને કેટલો પગાર આપવો છે, એ બધા જોડે તો એટલો ટાઈમ નતો કમલેશભાઈ. રેકોર્ડ રૂમ સાચવવાનું છે. બધા રેકોર્ડ અહીંયા સાચવવાના હતા. ઓહ, અહીંયા બધા અવશેષો કામ ચાલુ ના બાકી રહી ગયા છે, એટલે લાગે ઉતાવળમાં કામકાજ કર્યું છે ભાઈઓએ, પરંતુ એમને કંઈક ગુપ્તવાસ દરમિયાન અહીંયા રહેતા હતા. એ કદાચ કવરો પાછળ પડી ગયા હે કે લો અહીંયા છે, તો આ અચાનક અડધું મૂકીને ભાગી ગયેલા લાગે છે, એટલે બધા અવશેષો અહીંયા બાકી રહી ગયા છે થોડા ઘણા. અહીંયા બધું અધૂરું કામ લાગે છે. હા, એ મંદિરોનું કામ પણ અધૂરું રહી ગયું છે, એટલે મને લાગે ગુપ્તવાસ દરમિયાન એમને કૌરવો દ્વારા હેરાન કરવામાં આવેલા છે, જેથી કામ બાકી રહી ગયેલું છે. પણ હજુ તમે મિત્રો 1-2 વરસાદ પછી અહીંયા આવશો ને તો ખૂબ સુંદર નજારો તમને જોવા મળશે. હા, એ વાત તો સાચી છે, કારણ કે હવે ધીમે ધીમે ઉપરથી સીડીઓ ઉપરથી તમે પાણી આવતું હોય ને તો મજા પડી જાય તમારી. ટીમરૂનું ઝાડ તમને એક આ રહ્યું અને એક આ પણ છે. આ છે ટીમરૂનું પાન, જેમાંથી બીડી બનાવવામાં આવે છે. અહીંયાના આજુબાજુના વિસ્તારના લોકો સવારે વહેલા ટીમરૂના પાન તોડી લાવે છે અને ગામમાં કોઈ એનો વેપાર કરતો હોય તેને ત્યાં વેચી અને રોજગાર ઊભો કરે છે. એટલે અહીંયાના જંગલમાંથી આ પણ એક ખાસ આવક માટેનો સ્ત્રોત છે અહીંયા માટે. પથ્થરોમાં ઇતિહાસ પોઢેલો, સમયનું મૌન અહીં ઓગળેલું. સાસુ વહુની વાવની પગથિયે અડગ ઊભો શિકાર મઢી. એની ગોદમાં વાતો સૂરજની કોતરણી ઝળહળે. તો નમસ્કાર દોસ્તો, આ છે ભીમની ચોરી. અહીંયા અર્ધભગ્ન અવસ્થામાં નંદીજી અને શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવેલી છે. અહીંયા ભીમે હિડિંબા સાથે લગ્ન કરેલા, જેથી આખો વિસ્તાર પણ હિડિંબા વન તરીકે ઓળખાય છે. અને આગળ આપણે અર્જુનની ચોરી પણ છે, એ તમને આપણે બતાવીશું. જિગ્નેશભાઈ, આ જે પગના નિશાન છે ને તે હિડિંબાના પગલા છે એવું કહેવામાં આવતું હતું. આ છે મિત્રો અર્જુનની ચોરી, તે પણ હજુ અધૂરી હાલતમાં જ છે. આ છે દોસ્તો 3 પ્રવેશ દ્વાર વાળું મંદિર. આ પગ છે તે ભીમના પગ છે કે હિડિંબાના પગના નિશાન છે એ ખ્યાલ નથી, પરંતુ આ મંદિરનું પણ કામ અધૂરું રહી ગયેલું છે, જોઈ શકો છો તમે. અને જો કદાચ મૂર્તિ અંદર સ્થાપિત કરી હોત વિશાળ, તો કેટલી મોટી હોત. આપણે હવે મિત્રો જ્યાં જોઈએ ને ત્યાં આ રીતના પથ્થરના ઢગલા કરી દેવામાં આવે છે લોકો દ્વારા, તમે જોઈ શકો છો. આવું કરવાથી શું ફાયદો થાય છે કમેન્ટ કરજો. સામે તો જોઈ શકો છો તમે કેટલા મોટા પથ્થરોનો ઢગલો કર્યો છે આ લોકોએ. કમલેશભાઈ, બોલો બોલો જિગ્નેશભાઈ.
આજે કલેશ્વરી મજા ઉપર ચડતા તો બહુ થાક લાગી ગયો હતો, પણ અત્યારે આજે બેઠા છીએ અને જે ઠંડી હવા આવે છે એકદમ રિલેક્સ. અહીંયાથી નીચે જવાનું પણ મન નહીં થતું, પણ અત્યારે બંધ કરવાનો ટાઈમ 6 વાગ્યાનો ટાઈમ લખેલો છે એટલે આપણે જવું પડશે. પણ કલેશ્વરી તમે ફરવા આવો છો તો જો વરસાદ ચાલુ હશે ને આવશે તો મજા આવશે હજુ પાછી. સાચી વાત કમલેશભાઈ. તો મિત્રો આજે આપણો વ્લોગ હવે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને તમારા ગામમાં પણ જો કોઈ આવી કોઈ જગ્યા હોય ફરવા લાયક તો એનું નામ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમે ત્યાં પણ આવીને વિડીયો બનાવીશું અને કમેન્ટ કરનારનું આપણે નામ પણ લેશું અને જો શક્ય બને તેને વિડીયો પણ લેવાનો પ્રયત્ન કરીશું. ચલો મળીએ આવતા વિડીયોની અંદર. જિગ્નેશભાઈ, આ મોસમ જોઈને તમને શું યાદ આવે છે? તો ઘણું બધું યાદ આવે છે કમલેશભાઈ. તો કંઈક કહી નાખો એ યાદમાં. કટ 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 કટ.